સ્ટોર બંધ કરીને હું પહોંચી ગયો તો ટ્રામ સ્ટોપે, કેમ કે ભાઈ આપણે આવી ગયા હતા લાસ્ટમાં કસ્ટમર, એટલે પછી આપણે આજ જવાનું છે ટ્રામમાં. જો ટ્રામ આવી ગઈ એટલે આપણે બેસી ગયા ટ્રામમાં. તો આ સ્ટોપેથી આપણે પાછી બીજી ટ્રામ પકડીને પાછું જવાનું હતું, તો એ ટ્રામ પકડીને પાછા ઉતરી ગયા પાછા, અને અહીંયા આવી ગયા આપણે બસ સ્ટોપે. અહીં બસ પકડવાની છે અને આપણે જો બેસી ગયા પાછા બસમાં ભાઈ રાતે અત્યારે કોઈ હતું નહીં, બસ આપણી થઈ ગઈ હતી આજે. તો અહીંયા મને બસવાળો ઉતારીને તો વયો ગયો. હવે આપણે વોકિંગ કરીને જવાનું છે 10 મિનિટના ઘરે. બરાબર, આપણે જો પહોંચી ગયા ઘરે ને આ બેગ ઉતારી દીધી અને જેકેટ હવે કાઢીને નાઇટ ડ્રેસ પહેરીને રેડી થઈ જાય, કેમ કે આપણે હજી ભાઈ રસોઈ કરવાની છે. તો અહીંયા મેં લોટ લઈ લીધો છે અને અહીંયા આપણે બાંધવાનો છે હવે ભાખરીનો લોટ. ને જો અહીંયા લોટ મળ્યો છે બંધાવા, એ કમ્પ્લીટ લોટ બાંધીને મૂકી દીધો સાઈડમાં. અને અહીંયા મળ્યો ટમેટા કાપવા ભાઈ. બાકા જીકી થોડીક બોલાવી દીધી, ટમેટા કપટિંગ થઈ ગયા સાઈડમાં પીડા. અને અહીંયા જો આપણે તેલ નાખીને મસ્ત વઘાર કરવાનો છે ટમેટાનો. અને પછી આપણે કેમ કે સેવ ટમેટાનું શાક કરવાનું છે, એટલે સેવ બેવ પછી આગળ ટમેટા મસ્ત ચડી જાય એટલે નાખી દઈશું. અત્યારે થોડુંક બધું મસાલા બધા નાખી દઈએ, ચટણી મીઠું હળદર. અને અહીંયા જો મસાલામાં ભાઈ હળદર છે ને ભાઈ ખાલી થઈ ગઈ હતી આપણે, પણ આપણે વિચાર્યું ભાઈ કાલ ભરશું, અત્યારે ભાઈ શાક પૂરતું છે એટલે બરોબર છે, એટલે એ કાલ ભરી દઈશું કમ્પ્લીટ. ને જો અહીંયા ભાખરી વણવાનું ચાલુ કરી દીધું આપણે પાછું સાઈડમાં. બરોબર, જો કેવી લાગે છે ભાખરી. થોડોક આજ લોટ ઢીલો હતો એટલે થોડીક એવી લાગશે, પણ ભાખરી જોરદાર બની છે. એ તમારે જોયું હોય તો જો મસ્ત હમણાં એન્ડમાં બતાવીશ તમને. અને ભાઈ જો આપણાથી આવી ગોળ બનાવી છે, કેવી લાગે છે ભાખરી કોમેન્ટ કરી દેજો. બરોબર, જો અહીંયા મીડી આપણી ભાખરી ચોડવા અને એક બાજુ મીઠું છે શાક બનવા. જો આપણી આ ભાખરી છે અને જો મસ્ત અહીંયા આપણે બટર હમણાં લગાવી દીધું, કેમ કે હમણાં ઘી થઈ રહ્યું છે. અને અહીંયા બધું દૂધ ને મસ્ત કમ્પ્લીટ બેસી ગયા છે એ ખાવા. 2 ભાખરી, સેવ ટમેટાનું શાક ને દૂધ. મળીએ એક નવા વિડીયો સાથે.